વરઘોડો કાઢવાનો નહીં. તમે દરબાર છો કે અમે છેદમાં છીએ કે તમારે વરઘોડો કાઢવાનો જ નહીં કે તમારે નેચી ગયા દરબાર વરઘોડો કાઢી શકે ગમમાં તમે ના જે આ બેનના બોલ બોલ તમારું નામ શું ભાઈ? મયંક મયંક. રાવત મયંક રમેશજી. કઈ દિવસે લગ્ન હતા તમારા? 10 તારીખે રવિવારે. 10 તારીખ. કઈ શું કહેતા આગળ? આગળ એટલે આપણે પહેલા તો ઘરવાળાને થોડી મચા મચક થઈ અંદર મળતું ક્યારે વરઘોડો ચાલુ એટલે ખ્યાલ હોય નહીં ટોટલી. પણ જ્યારે મારા જોડે આવ્યા વલ્લા જે ચોકમાં મારા જોડે આવ્યા મને કીધું ઘોડી પરથી નીચે ઉતરી જાય. કોને કીધું? એ ભાઈ નિકુલ બીજો કોણ હતો? બીજો એક નિકુલ સી કરી નાખ્યો. બે લોકો. એટલે નિકુલસિંહ આ દરબાર છે કે ઠાકોર છે શું છે? દરબાર એટલે આપણે તો એમાં કીધું દરબાર સિંહ વરઘોડો કાઢવાનો નહીં. તમે દરબાર છો કે અમે છેદમાં છીએ કે તમારે વરઘોડો કાઢવાનો જ નહીં કે તમારે નેચી ગયા દરબાર વરઘોડો કાઢી શકે ગમમાં. તમે ના એ લોકો ઠાકોર હતા કે દરબાર હતા? એ લોકો ઠાકોર જ લક્ષી ઠાકોર જ છે. હા એટલે ખાસ છે. પછી શું કર્યું? કઈ શું થયું? પછી હું તો આ બધા આપણે ઘર ફેમિલી બોલે કે આપણે થોડું લોગું થાય એના કરતા નીચે ઉતરી જાય એટલે આપણે નીચે ઉતરી ગયા. તમે બે એટલે આપણે જોડ લઈને અમદાવાદ જવાનું હતું અને થોડું ઘરે કંકા કરીને કઈ મજા આવવાની એના કરતા હું થોડી નીચે ઉતરી ગયો દર્શન કરી નથી. પછી કોઈ આપણે હું તો જોનમાં નીકળી ગઈ પછી મારી જોનમાં પછી આ ઘર ફેમિલી મારામારી ના મારા મારી આપણે ખોટી નાખી ખરા લઈ જતા ખબર નહીં. મને તો હું મારી દમણમાં હું જે ગોળી પર બેઠો મને મારી દમણ આ પાછળ જે અમારો પ્લસ વિભાગ ખરો વલાનો એના પાછળ ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ પણ એ મને ખ્યાલ ના આવે કે મને ગાડી બી આપી દીધી મારી જોડ રવાના કરી દીધી. એટલે મારામારી તો થઈ હતી નહીં? મારામારી તો થઈ ને. એ આપડે કાકાનો છોકરો છે ને એને બધા આમ જાય ને એટલે થોડું ભાઈ કીધું ઘરે જા શાંતિ ભાઈ વાત કરી એટલે લાફા મારે ને એવું બધું કર્યું તો પોલીસ બધા લઈ લે. પોલીસ પરેશાન ચાલુ છે. પેલા લોકોને પકડે ને લોકોને પેલા પકડવાનું કરો એમાં કોઈ હાથ કારણ આ ગંભીર ઇસ્યુ કહેવાય. આ સાહેબ વરરાજાનું બોડી પર હા, હું તો કહું છું કે એ 307 કરતા મોટું છે. હા એટલે મેં એવું કીધું કે આમાં એટલે કે આમાં કઈ કલમ વાત વધારો નથી. કરાવવાની કલમનો સુધારો કરાવવાની જરૂર છે. હા. હા, એટલે કરાવીએ આપણે કારણ કે તમારે લડી લેવાનું. એ દિવસ ના, આપણે લેવા તૈયાર છે. અને સાહેબ માથાભારે જ છે માથા બારે. માથે ભારે છે બધા. આગા ભાઈએ 20 લગન નોકરી કરી એટલે સવાર નોકરી કરી તો અમે જતા ને માછી એવું તો આપણે ગાડી ચલાવીએ 24 કલાક ગાડી ચલાવું કોઈ નક્કી ના કે હું બહાર ક્યાં ફરું કોઈ નક્કી ના કે એટલે ગમે તારા એ હુમલો કરી શકે એ મારે વાત. ગાડી ચલાવું હું કાલથી ગાડી લઈને જતો રહેવાનું મારે ગમે ગમ જવાનું કોઈ બી હિસાબ જવાનું એટલે એ ના કરાવ કોઈ બીજું એમના જોડે સંબંધ જોડે કરાવું અને પછી કંઈ પણ થાય તો એ જવાબદારી એ લોકોની. એ લખાવાનું ખાસ કરી એમના ઘરના કોઈ બી ને ક્યારેક આપણે મોટું રસ્તામાં બ્રધર જતા કે બહાર કંઈ બી પોલીસનો તમને પોલીસનો કેવો સપોર્ટ મળ્યો? પોલીસનો સપોર્ટ સારો મળે છે અત્યારે સંઘર્ષ થયો ને પેલા સંઘર્ષ થયો. અમારા ફરિયાદ દાખલ કરવા માટે બહુ મહેનત કરી. મહેનત કરી. હા. કાયદાકીય રીતે જો આ તો તમારે દાદાગીરી એવું એક ભાઈ કાલે ઘરે નતો